ખુલ્યું છે કે આ પ્રકારના લાયસન્સ વગર, કોઈ પણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર, ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન અહીંયા કરવામાં આવતું હતું. સુરત શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને માવાના હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ભાગળ વિસ્તારમાં આવેલા માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સેમ્પલમાં જો કોઈ ભેળસેળ દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આવનારા દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ હાલ એક્શનમાં આવ્યું છે. ઘટના સુરતથી ફરી સામે આવી છે. માવાના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને માવાના સેમ્પલ હાલ લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અને હવે વાત કરીશું અમદાવાદના બીમાર બ્રિજની. અમારા રિયાલિટી ટ્રેકમાં અમદાવાદના કેટલાક બિસ્માર બ્રિજની પોલ ખુલી છે. ક્યાંક ગાબડા પડ્યા છે તો ક્યાંક બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. કેટલાક બ્રિજ પરથી તો વાહન ચાલકો નીકળતા પણ હવે ડરી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા અમદાવાદના બ્રિજને માઠી અસર પહોંચી છે. જો કે કેટલાક બ્રિજ તો ઘણા સમયથી સમારકામ માંગી રહ્યા છે. બે એજન્સીઓ મારફતે આપણે એ લોકોનું ઇન્સ્પેક્શન કરાયેલું. આમાંથી 69 બ્રિજ માઇનર ક્ષતિ, જોઈન્ટ રિપ્લેસ કરવાના હોય કે ડિવાઈડરનું હોય કે રોડની ઉપરનું પડ હોય તો માઇનર ક્ષતિમાં 69 બ્રિજનું રિપેરિંગ કામ આવ્યું છે. એમાંથી આપણે પૂર્વ બાજુના 37 બ્રિજ લીધેલા છે અને પશ્ચિમ બાજુ 32 બ્રિજ, એ બંનેનું ટેન્ડરિંગ બી થઈ ગયું છે. બ્રિજ ઉપર ચડતા પણ આ ગાડીઓ કેટલીક તો થંભી જાય છે, કારણ કે ઘણા બધા બ્રિજ છે કે જે ઘણા લાંબા સમયથી સમારકામ માંગી રહ્યા છે, તેમ છતાં તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. ચોમાસામાં વરસાદના કારણે આ બ્રિજની પોલ અહીંયા ખુલી ગઈ છે, જે આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો આ સાથે જ અમદાવાદ શહેરમાં ભૂતિયા શિક્ષક સામે સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી છે. તેજસિંહ કપ્તાનસિંહ ભદોરિયા નામના શિક્ષક છેલ્લા 2 વર્ષથી ગાયબ છે. શિક્ષક 27 જાન્યુઆરી 2022થી શાળામાં ગેરહાજર છે. આ શિક્ષકને હાજર થવા 3 વાર નોટિસ આપવામાં આવી છે, પરંતુ કોઈ જવાબ ન મળતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્કૂલ બોર્ડ દ્વારા તેઓનું રાજીનામું ગણવામાં આવ્યું છે. આ શિક્ષક વિભાગ દ્વારા ફિરદૌસ સ્કૂલમાં 1990થી તે ફરજ બજાવે છે તેવું પણ સામે આવ્યું છે. અમદાવાદ શહેરથી વધુ એક મહત્વની વિગતો આવી રહી છે. 2 વર્ષથી એક શિક્ષક એ શાળામાં હાજર થયા નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી આરોગ્ય તંત્ર એક્શનમાં વિવિધ જગ્યા પર ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી શરૂ. મચ્છરજન્ય રોગચાળાથી લોકોને બચાવવા કવાયત શરૂ. દ્વારકામાં પાણીજન્ય રોગચાળો વકર્યો. જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. કેશબારી પર દર્દીઓની લાંબી લાઈનો લાગી. તાવ, ઝાડા ઉલટી, મલેરિયા, પેટના દુખાવા સહિતના દર્દીઓમાં થઈ રહ્યો છે વધારો. વાયરલ બીમારીના કારણે દરરોજ હજારો ઓપીડી નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં. સ્માર્ટ સિટી અમદાવાદના અનેક બ્રિજ બિસ્માર હાલતમાં. શહેરના 32 જેટલા બ્રિજનું મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. આગામી સમયમાં તમામ બ્રિજના સમારકામની કામગીરી થશે શરૂ. રાજકોટ લોકમેળા માટે આજે છેલ્લી હરાજી પૂર્ણ. 31 રાઇડ્સની 1,27,00,000 થઈ હરાજી. મેળામાં લોકો માણી શકશે રાઇડ્સની મજા. સુરત શહેર કોંગ્રેસે શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સાથે કર્યું વિરોધ પ્રદર્શન. ગુજરાત બહારના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવાની માંગ. સરકારે શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવ્યા હોવાનો આક્ષેપ.
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.74 પર પહોંચી ગઈ છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.83 મીટર દૂર છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલાતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીને પહોંચવામાં 2 મીટર બાકી હોવાને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 23 દરવાજામાંથી 9 ગેટ ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે, જ્યારે આરબીપીએચમાંથી 43,720 ક્યુસેક, જ્યારે સીએચપીએચમાંથી 18,256 છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,98,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે, જેને લઈને નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 90% પાણી ભરાતા નર્મદા ડેમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીને કારણે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવસારી, સુરત, ઓલપાડ, બારડોલી સહિતના પંથકોમાં વરસાદે રમઝટ બોલાવી. નવસારી અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. નવસારી શહેરમાં આવેલો ડેપો, તિઘરા રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારી શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા. આ બાજુ નવસારીની શાક માર્કેટ પાણીની માર્કેટ બની ગઈ. માત્ર અડધો કલાક આવેલા વરસાદે નવસારી પાણી કરી દીધું. ભારે વરસાદથી પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમાં પાણીથી પસાર થવા મજબૂર થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ગોઠણડૂબ પાણીની વચ્ચે ઊભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા રોડ પાણી થઈ ગયા છે. સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર પડતા ધોધમાર બનીને તૂટી પડ્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પલસાણાના ચલથાણ, કડોદરા સહિતના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડકમય બન્યું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજ ડેમના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. વાસણા બેરેજમાંથી 4,455 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક થતાં અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું. વાસણા બેરેજના 26, 27, 28 નંબરના 3 ગેટ ખોલાયા. 3 ગેટ ખોલી અત્યાર સુધીમાં 4,455 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં વાસણા બેરેજની સપાટી 132.75 ફૂટ છે. પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે આવેલ ગામો સાવધાન રહેવા અપીલ છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા દસક્રોય, ધોળકા, બાવળા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો આગામી સમયમાં વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ પણ ખોલાઈ શકે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણી છોડવા માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે. બીજી તરફ રાજકોટ આજે એક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખીને સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માંગ કરી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલી લાખો લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના સરસ્વતી બેરેજમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય તેવી માંગ કરી છે. પત્રમાં સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે તેવી વાત કરી છે. જેની વચ્ચે મહેસાણાના ધરોઈ ડેમમાં સામાન્ય આવકથી ઉત્તર ગુજરાતના લોકોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણાના ધરોઈ ડેમમાં ફક્ત 440 ક્યુસેક જ પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમ ફક્ત 40.33% જ ભરાયો છે. પાણી આવક નહિવત રહેતા ધરોઈ ડેમ હજુ 60% ખાલી છે. જો વરસાદ નહીં પડે અને પાણીની આવક નહીં થાય તો ખેડૂતની મુશ્કેલી વધશે. આ તરફ રાજકોટમાં ઉત્તર ગુજરાત કરતાં વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નીરની પડી જરૂર. રાજકોટ શહેર 2 દિવસ હળવા વરસાદની બાકી. રફતારે વધુ એક યુવતીનો લીધો છે. મહેસાણામાં કમ્પ્યુટર ઓપરેટર 50,000ની લાંચ લેતા ઝડપાય. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ
આ ધરતી માતા માટે. એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. ભાઈ સૌની યોજનાનું પાણી શરૂ કરવામાં આવ્યું. વરસાદ ખેંચાતા અને નર્મદા ડેમની સતત સપાટી વધતા સૌની યોજના હેઠળ પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું. આજી એક ડેમમાં 200, વેરીમાં 260 MCFT પાણી આપવાનું શરૂ. આવતા મહિનાથી ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની વિચારણા. રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ રાજકોટમાં તો લાંચિયા બાબુએ તમામ હદો પાર કરી નાખી. રાજકોટમાં વધુ એક સાગઠીઓ ઝડપાયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. તે શહેરમાં એક બિલ્ડરમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા માટે ગયો હતો અને ત્યારે જ અનિલકુમાર મારુ ફરિયાદી પાસેથી ₹3 લાખની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ લાંચના 1.20 લાખ રૂપિયા આપ્યા હતા.